मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्णा, जय जय कृष्णा। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए बढ़िया सी मॉर्निंग हो गई है। सुबह के बज गए हैं 8:15 बज गई है। और अब शाम को साग भाजी ले आए थे, धोकर रख दिया है, तो सब ठिकाने करते हैं। और वो लाल मिर्चा लिया है चटनी के लिए, तो उसकी लाल मिर्चे की चटनी बनानी है। तो चलो फ्री हो गए हैं तो वो काम पहले कर लेते हैं। આપણી કોલેજે ટ્રેડિશનલ ડે છે, જો બધા કેવા સાડી વેર પહેરીને આવ્યા છે, હાય હાય કરે છે બધા। હા, સેમેસ્ટર 6 માં છે। પછી દેખાશો નહીં, હા પછી તમે નો આવો ને ઈ બરોબર યાદ કરશું। કોલેજ લાઈફ તમે જોઈ લેજો એમાં, પછી કે કેવી રીતે આપણે એન્જોય। આયા સામેની સાઈડ ફોટો શૂટ ચાલે, અને આ જો અમારા ટીવાય શું એસવાય વાળા ફોટો શૂટ કરે છે। વર્તાતા નથી હો આજે તો। તમે તો આજે મને વર્તાણા ને મેં તો કોણ છે આ? पता लगा लिया, सब कुछ पता लगा लिया। मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। હાય હાય હાય, ખાલી હાય કરતા જ આવડે, બસ બીજું કઈ નથી બોલતા આવડતું, હાય જ હાય સિવાય બીજું કઈ નથી આવતું। અહીંયા ફોટો શૂટ હાલે છે, કુર્તી પહેરીને આવ્યા છે બધા। હવે આપણે જોઈએ આમ બીજા બધા શું પહેરીને આવ્યા છે। ચલો અહીંયા જો એક ગ્રુપ છે, અહીંયા ફોટો સેશન ચાલે છે। હજી તો અડધા આવે છે, અડધા વેઇટ કરે છે, અને અડધા છે લોકેશન ફાઇન્ડ કરે છે કે કઈ જગ્યાએ છે ફોટો શૂટ કરવું। વ્લોગમાં લેવા હાટો જો હાય હાય કરે। હવે હાય સિવાય ના ના મને ન ફાવે, મારે લેક્ચર લેવો હોય ને એટલે ત્યારે પહેરવાની થશે ત્યારે પહેરી લેશું, ત્યારે અત્યારે જોયું જશે। હા બીજું શું છે, થઈ ગયો ફોટો શૂટ? તો અહીંયા નો કરાય, આમ કરાય। જો ઓલા બધા કરે છે ને ન્યા સારો આવે। જો તો શું થયું, જો કાલો ન્યા આવ્યા જો આ બધા કુર્તા કુર્તા પહેરીને આવ્યા છે। જલ્દી કરો કે ચાર્જિંગ નથી। જો જો અહીંયા બધે ફોટો શૂટ, એક એક ઝાડવા નીચે બધા ઉભા રહી ગયા છે ફોટો શૂટ માટે। અહીંયા હાલે છે ફોટો શૂટ। જો આઈટી વાળા બધા, બીએસસી આઈટી વાળા। આ નામ હારો નહીં આવે, ઓનામાં પાડો એમ કે છે। તમે નો કુર્તો પહેરો, તમે નો કુર્તો પહેરો? ભાઈબંધ વાળા ભેગા લે। આ મારો વ્લોગ અમે ઉતારે છે કે હું તમારો ઉતારું? અહીંયા ફોટો શૂટ કરે, સારું સારું કરો, હું તો એમનો આવી હતી જશ। અહીંયા ફોટો શૂટ બધે ચાલે છે ને અહીંયા ક્રિકેટ મેચ ચાલે છે, અને આ બધા ટીવાય વાળા બધા અહીંયા આવીને ફોટો શૂટ કરે છે। તો કીધું આપણે અહીંયા જાત આવી થોડા ઘણા। रुको जरा, सबर करो। આ તો થમ્સઅપ વાળો લુક આપવામાં આવે છે, બધાને થમ્સઅપ પીવી લાગે છે। બસ ફોટો શૂટ કમ્પ્લીટ? ના ના હજી બાકી છે, સિંગલ બાકી છે। शाबाश बेटा। સિંગલ બાકી છે। ગ્રુપ ફોટો થઈ ગયો છે એમ ને? ગ્રુપ ફોટો થઈ ગયો। જો બધા કેવા રેડી થઈને આવ્યા છે, સરસ સરસ। તમે સાડી નો પહેરી મેડમ? નહીં, મારે લેક્ચર લેવો ને મને નો પોસાય સાડી। તો લેક્ચર માં બેસવું હે, તમારે બેસવું છે ને ખાલી? ठीक है। તમે બેહી ગયા અમારા બધા માટે ગુંજા મેડમ સાડી પહેરીને આવ્યા છે। જોઈ તમે એની અસામી સાડી? નથી જોયું, જોઈ લેજો, હમણાં લેક્ચર લેવા આવશે જ ને। હા હાલો જલ્દી કઈક બીજું, જલ્દી કઈક બીજો પોઝ આપો હાલો, જલ્દી જલ્દી। સ્ટોરેજ નથી કે બેટરી નથી? બધુંય છે પણ ટાઈમ નથી હમણાં। ટાઈમ નથી, वाह क्या एक्टिंग कर रहा है। ટાઈમ નથી, હમણાં લેક્ચર માં બોલાવ્યું છે। ઈ છે આ જો સ્વાયવાળા, અહીંયા જોવા જેવું છે। અમને નહીં લ્યો વ્લોગ માં। नहीं, ऐसा नहीं चलेगा। કેન્ડિડ તો અચાનક પાડવાનું, એમાં કેમ કેન્ડિડ શોટ આપવો? ભેગા રાધા છે। નહીં નો ઓળખાણો। तो तुम्हें पता नहीं है कौन है। ઓહો કેટલું ડિસ્કશન છે। જો કહી દીધું, વાહ પલક વાહ।
હા આવો ફોટો કોણ પાડે? એ ઉપર પણ એને હાથ રાખ્યો તો એમ કહું છું. આશીર્વાદ આપે છે ઠીક. એવું છે, હાલો આપણે અહીંથી નીકળી, આપણું કામ પતી ગયું. બહુ સરસ લાગો છો બેન. શું નામ? तो तुम्हें पता नहीं है कौन है? ભૂલાઈ ગયું. ધારા. હા, હોસ્ટેલમાં હતી તમારી પાસે સાડી? હા ઠીક, કે મગાવી હતી? રાખો જ છો? हाँ राखी तो आप ट्रेडिशनल डे ना बराबर रहता ना એટલે ठीक है। सारू कि अभी फर्स्ट लेक्चर है ना वो फ्री दिया है, सभी यहाँ पर फोटो शूट करवा रहे हैं। अभी नेक्स्ट लेक्चर है वो लेक्चर लेना है। अभी क्लास में जाएंगे तो सभी लोग बोलेंगे नहीं मैडम आज लेक्चर मत लो, आज मत लो, आज तो फ्री डे है इसलिए। देखिए किसी का फोटो ही नहीं खत्म होने का नाम ले ले रहा, सारी जगह फोटो फोटो। थक गए? पीछे देखो पीछे ये दोनों है ना वो फोटो खिंचवा के थक गए हैं। अभी क्या सोच रहे हो? घूम फिर करके फिर तनाव आ गया। बस बैठा पड़ी गया તમારા ફોટા તો જ બેઠા હોય, બાકી છે થોડા ઘણા પડ્યા. वाह क्या एक्टिंग कर रहा है? તમે બહુ છેલ્લે આવ્યા, દેખાતા નહોતા મને. મેં કીધું આ કેમ નથી દેખાતા. रोम रोम भाइयों એવું છે, ઈ વાત સાચી છે. સ્પેશિયલ માણસો છે ને એ લાસ્ટ માં જ આવે, અગાઉ ન આવે. कुछ भी જો આ કોઈ કુર્તા પહેરીને નથી આવ્યા. કેમ ભાઈ? पार्टी बदल लिया साला। કાલ નો આવ્યા? કેમ નો આવ્યા? ને આજે તો તમે એસટી માં તો દરરોજ મોડા પહોંચો, આજ કેમ વેલા પહોંચી ગયા બધા? અરે અમે એસટી માં નથી આવ્યા આજે, હે આજે અમને એસટી મૂકવા આવી. આ સરે નથી પહેર્યા હતા પછી અમારે થોડું ઈ બધાયને તો શોખ રાખ્યો છે એમને. કોક રિલેટિવ માં કોક એક્સપાયર થઈ ગયા છે ને એટલે બધા શોખ રાખ્યો. अच्छा ठीक है, समझ गया। મેડમ એવું છે અમે ગુરુજીની આગળ ના થઈ શકીએ. એવું છે. પેન્ટ શર્ટ પહેરવા અમે કુર્તા પહેર્યા સારા થોડાક લાગીને. ઈ વાત એ સાચી છે. ના ના એવું તમારાથી ન થાય, સાચી વાત છે. આને તો કલર એવો પહેર્યો છે. જો જોયું કોણ? એને રામા પીર, એને રામા પીર. જય રામા ધણી. म्यूजिक કુર્તા પહેરીને આવ્યા છે, બાકી કોઈ ન થયું. હે ટોપર 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 ખોટી વાત નીચે કલંજી કાઢવાની હતી. એમ તો જો આને કલંજી કાઢવી છે, મજૂર નથી છોડતા. એવા ક્વેશ્ચન ડિસ્કસ કરે. કેવડું નુકસાન જાય, સાચી વાત છે ને? કા 70 વીઘાની કલંજી કાઢી તો કરી ને. મજૂર નથી મળતા, અહીંથી લઈ જાઓ તમે. મેડમ આ મજૂર જ છે ને. સર ને કલંજી એટલે હું ઈ નથી ખબર. હા હું કયો છો? અમે મજૂર જ છીએ. આ મજૂર જ છે. અહીંયા જોઈ એટલે આ બધા આવશે કામે. આ બધા हमारे यहाँ ऐसा ही होता है। ઈ મારે થોડું જોશું. मैडम ઓલી ગરમ પાણીમાં નાખીને પીવાની હોય ઈ જ ને? તો સિકંજી ઠેક ઈ કલંજી. मैडम खुद ना ख्याल नहोती। ए तीसरी फेल पीटी पास मैं बीए इंग्लिश हूँ समझे। मैडम खुद ना ख्याल नहोती। ના ના મેં જોયું છે, બ્લેક કલર નું ઝીણું ઝીણું તલ જેવું આવે. તલ જેવું ન આવે જો કે વાઈટ પાણીમાં નાખીએ એટલે ફૂલી જાય. તકમરિયા કહીએ અમે. તમે કલંજી કીધું ને એટલે અમે તકમરિયા કહીએ ને. ટીવી માં તમારો વ્લોગ ઉતારી જશે. ઓહો હો હો મેડમ ને મેડમ આમ હોય. ઈ વાત સાચી છે. આ રીતે વ્લોગ જોવાના. ઘરના ટીવી માં વ્લોગ જોઈને પછી અહીંયા આવીને ફોન માં શૂટ કરીને મને બતાવે કે હું તમારો વ્લોગ જોઉં છું એમ. હે હે હા હું નથી જ માનતી કે આ બધા મારો વ્લોગ જોવે છે ઈ રીતે. આપણે તો કમેન્ટ કરે મેડમ. આપણે તો અમુક ની કમેન્ટ તમને નામ બી યાદ દેવડાવે કા. હા યાદ દેવડા હતું પ્રૂફ લઈ આવે કે મેડમ જો અમે તમારો વ્લોગ જોઈ છે એમ. જો કેટલા થાકી ગયા છે, બેસી ગયા બિચારા. મેડમ ફોટા પાડી દો ને. જો ફોટા પાડવા માટે મેડમ ને કહે છે કે મેડમ ને કેવું પડે ને બીજાને કોને કેવું? એ વાત એ સાચી. કોઈ નવરું નથી ને, ફ્રી નથી કોઈ વિડીયો ઉતારે. હા તો શેનો રિવ્યુ આપવો છે તમારે? આપવો છે કઈ? તમે કેમ સાડી પહેરી નથી આવ્યા? તો મને બધા ઈ જ ક્વેશ્ચન કરે છે. હવે પહેરી ન હોય ને તમારે સાડી. બધાને પહેરાવું તમે ન પહેરાવું થોડું ખાલે. ઈ વાત પણ સાચી છે. સાડી નો મતલબ શું? અમને સાડી ના પહેરાવી. હા હા હાય મેડમ. હાય હાય. ફોટો શૂટ જ હાલે છે બધા. તમે કેમ ઉભા રહી ગયા?
તમારે નથી લેવાનો હે તમે જોવો છો તમારે નથી પાડવાનો પાડી લીધા એવું છે ફોટો પાડી દે સનલાઇટ અહીંયા તમે હારી પકડી છે સામેથી આવે છે ને અહીંયા સારો ફોટો આવે અહીંયા જોવા ગયા ફોટો ક્યારે પડી ગયો ઈ ન ખબર પણ સારો કેન્ડિડ ફોટો આવી ગયો છે તો હજી ઓહો માં તો બહુ પબ્લિક છે ફોટોશૂટ વાય હાલે છે હજી હાલો આગળ જઈ આવી જોઈ કે બધા કેવા કેવા ફોટોશૂટ કરે છે અને હું એટલા માટે બધે જાઉં છું કારણ કે એમાંથી બધાને છે ને એક રેન્ક આપવાનો છે તો રેન્ક આપવાનો છે બધાને આપણે વિઝિટમાં તો નીકળવું જ પડે એટલે ખબર પડે કે કોણ કેવા રેડી થયા છે એટલા માટે જાય છે આપણે જોઈ ઓહો નેન્સી તો જો રેડી થઈને આવ્યા છે આ બહુ મસ્ત મેડમ રેડી નેન્સી હા હાય પાર્લરમાં તો ગઈ હતી પાર્લરમાં પાર્લરમાં નથી ગઈ હું ઘરે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ઘરે રેડી થયા છો લગન થોડા જ કઈ बात तो सही है ઈ વાતે સાચી છે કઈ પાર્લરમાં જવાય લગન થોડાક છે કઈ હા હા બધાને છે ને ઓલો આપણે બીસીએ નું ગ્રુપ નથી એની અંદર જ ઇન્વિટેશન આપી દેવું છે નહીં આપો તોય હું આવી જઈશ નહીં આપો તો આવી જશો હા ખબર કેમ ખબર પડશે કેમ ટુ ગો અત્યારે મુકાય જ છે હું નહીં મૂકું નહીં મૂકે તો કેમ તો ગમે ત્યાંથી વાય ખબર પડશે વાય ખબર પડે પણ આવશે ખરા તમને પૂછી લેવું ગામના ને હા ઈ બરોબર છે ગામના ને પૂછી લેજો આમાં બધાને છે ને મારા લગ્નમાં આવવું છે હે હાલો હાલો પાડી અહીંયા ફોટોશૂટ ચાલે છે અહીંયા તો થાકી ગયા બેસી ગયા છે ઓહો, પાછળ ચાલે છે આ તો આપડા ગામના છે એક રૂપા તો જવાબ નથી દેતી ઓહો ઠીક એવું છે રૂપા ऑब्जर्व करा निकली चारों ओर है वो फोटो शूट हमारा चल रहा है यहाँ वहाँ सारी और फोटो शूट बोल रहे थे કાઈ નહીં આ YouTube માં નાખજો એમ કહું ઠીક એવું છે હા વાંધો નહીં તમે રેડી થયા છો YouTube માં તમારો આવી જશે જો વાહ 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 સારો પોઝ આપી દીધો બધાને અમુક લોકો એમ કે YouTube માં મેડમ લઈ લેજો ને અમુક લોકો એમ કે મેડમ YouTube માં નો આવતા પ્લીઝ જો બ્લેક સ્ક્વિડ છે બધા બ્લેક જબ્બા પહેરીને આવ્યા બધા મિલિયન માં વ્યૂ જાહે ઓહો હો આ બધા શું કે છે કે મેડમ આરે ફોટો પડાવીને તો કે સીસાપમાં માર્ક્સી કે આપવાય છે એટલે જ આપશે એવું કોણ બોલ્યું હિનલ સિવાય કોઈ ન બોલ્યું હોય આ એટલે ફોટો પાડે તો શું હોય એટલે એને લાગવગ કરે એમ થોડી હાલે ઈ વાત સાચી છે લાગવગ કરે છે આ લોકો અને સીસાપમાં માર્ક્સ વધારે આપી દે એમ કહો છો ને વધારે માર્ક આપે એકાદો ફોટો પાડીને મેડમ એવું થોડી હોય ના ના એ તો બેકલોક જ આવશે ये बड़ी अच्छी बात कही है બેક લોકો જ આવવાની છે હાલ પાડ દે આ તમે બે સેમ પહેર્યા છે બે સેમ બટ ડિફરન્ટ એટલે મેચિંગ કરવું હા ઈ વાત સાચી છે सेम but different નામ હું છે તમારું હર્ષિત કાછડિયા સરનેમ છે તમારી અરે તો આપણે બે ભાઈ બેન થાય હવે હર્ષિત હાચર મારી સરનેમ કાછડિયા છે મને ખબર હે હા તો આપણે બે તો ભાઈ બેન થાય આ તમે વિડિયો મૂકી દો તો વિડિયો મૂકી દે શું થઈ ગયું તમને ખબર છે તમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ વાળા વ્લોગમાં કેટલા ફેમસ થયા છો એમાં ભલે આમાં નહીં ये तो लेटेस्ट न्यूज है લઈ જાઓ તમે હાલો અંકુર નો લઈ લીધો અંકુરે મસ્ત રેડી થઈને હવે તમને નંબર આપી દેવો છે મારે નંબર જોતો કેમ નથી જોતો નીચે કેપ્શન માં નાખ દેજો અંકુર બુટાણી અંકુર બુટાણી કેપ્શન માં જુનાગઢ અંકુર ઉપર ફોકસ કેમ નથી થતું બ્રાઇટ કલર એટલો છે ને જભાનો એમાં ફોકસ માટે અને આજે ચશ્મા લગાય ચશ્મા લગાવ ને ઓ સર ચશ્મા લગાવ ને चश्मा लगाओ ना एक सर क्या वक्त, नाम है एक आपका લગાવ लगाओ ना चश्मा હવે તો લગાય આઈ લવ હેલો ગાઈઝ હેલો જો આ મેડમ આવી ગયા જો આ વ્લોગર હે વ્લોગર મારી કોપી કરે છે મારા સ્ટુડન્ટ મારા જેવા જોઈએ ને અમારે ખેંચવા હોય ને
ઈ વાતે સાચી. તમે વ્લોગ ઉતારો છો? અરે અમે કીધું ને, હા મૂકી દીધું. હમણાં માર્કેટ ડાઉન છે. માર્કેટ ડાઉન છે પણ ફોન જો એનો ફેસ તો બતાવવા જ નહીં દે. હાઈડ માય ફેસ. હાઈડ ફેસ કરે છે હા તો વ્યૂ આવે. તો જ આવે. તો કઈ નહીં, આપણે કઈક એટલા મિલિયન વ્યૂ કે એવું કઈક રાખી પછી તમારો ફેસ આપણે ઓલું કરશું. શું કહેવાય? સી સી નહીં 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 શું કહેવાય? ઓપન ફેસ. ઓપન ફેસ. આગળ તો બોલું તો આગળ તો બોલે છે બિચારા. હા એમ કીધું આગળ બોલ તો આગળ તો બોલ્યું. તારે મારી વેબસાઇટ નો તું કોન્ટેક્ટ કર. ઓલો હેલ્થ કેર. હા હેલ્થ કેર મોને કોટાવાળ. મોના કોટાવાળી વેબસાઇટ. ઈ વ્લોગ મેમ્બર કોઈ પણ ને રસ ના હોય જીવામાં તો અમારી વેબસાઇટ નો કોન્ટેક્ટ કરો. મોનો કોટો પાઈન પૂરું. એનથી હેલું જોતું તો કોકના વ્યાજે પૈસા લઈને બૂચ મારતી. ઈ વાત એ સાચી. આજ કરો જિંદગીમાં બીજું કાંઈ ભેગું નથી. ખાધું પીધું ભેગું આવવાનું. ખાધું પીધું ભેગું આવવાનું. બાબા પાઠ બોલે. તમારા રહી રહીને દેખાણા છેલ્લે છેલ્લે. ઓહો ફેન તો જો લઈ આવ્યા છે સાથે બેગ માંથી ફેન કાઢ્યો. ગરમી આટલી બધી થાય છે તમને? પછી વાળ વિખાઈ જાય ને મેકઅપ કર્યો છે. ઈ વાત એ સાચી. ફેન લઈને આવ્યા સાથે. બોલો કે હદ સુધી ગરમી છે ને. આ ધ્રુવી બેન તો ફરતાય નથી સામે. ઈ નો જોવે. એને વ્લોગ માં છે ને નથી આવવું ને એટલે ઈ મારે હમું નથી જોતા. મિતાલી. હા પછી આનું નામ શું? સ્કાય પહેર્યું છે એમનું નામ? દક્ષા. વ્લોગ નું નામ સમજીને હારા હારા ફરી જાય, મોઢા ફેરવી જાય. આઈ જો ફરી ગયા. જો રિયલ લુક માં આવી ગયા. બેગ બેગ લઈને આઈલા. કે હવે ફોટો સેશન ખતમ. વધારે ફોટો નથી પાડવા દીધો. એવું નો જરૂરી 2 લેક્ચર આપવા પડે. હા બરોબર છે. એક જ લેક્ચર આપ્યો ફોટો સેશન માટે. હવે ક્લાસમાં જઈને લેક્ચર છેલ્લું વર્ષ છે એ તો મને ખબર છે. હવે જો બધાને ક્લાસ ભેગા કરવાના છે. જો ગોતવા ગયા છે. એક આમ થી ગયા એક આમ થી ગયા એટલે કે બે ભેગા થઈ છે ને બધા ગોતે છે. બધા ફેકલ્ટી રેકાઈ કે રહી ન જવું જોઈએ કોઈ. બોલો અમે પકડાય ને અમે ને અમારે જવું હોય તો અમને ગોતી ન હોકે. इतने तेजस्वी लोग हैं हमारे पास. એવું છે? તમારી હાઈડ લોકેશન કઈ છે? વ્લોગ માં કરી દો એટલે બધા એફઆઈ વાળાઓને કામ લાગશે. નહીં આમ જાસુ ત્યારે કરશું. ત્યારે અમે કરીએ તો પછી હા તો રિવીલ કરતા જાજો એમ કે છેલ્લે દિવસે જ્યારે જાવ છો. લોકો વેઇટ કરજો ગાઈસ. હા તમને મસ્ત જગ્યા કહેશું. હા લાસ્ટમાં જ્યારે જાશે ને ત્યારે એની જગ્યા જ્યાં જગ્યાએ ઈ છુપાઈ છે રિવીલ કરીને જાશે. એટલા માટે તમે એફઆઈ વાળા અમારો વ્લોગ જોજો. ત્યાંથી છે ને હા અમે બધાને જોઈ શકીએ. અમને કોઈ ન જોઈ શકે. ઓહો એવી બધી હાઈડ લોકેશન છે. જગ્યા કબજો કરી. હા મારી ખૂબ કબજો કરવાની તૈયારી. ક્યાંય નો દેખાણા. લાસ્ટમાં દેખાણા. હજી આવ્યા જ. હા આવ્યા હું પતી ગયું હવે. મેડમ અમારે અમે આવ્યા એટલે હજી ચાલુ જ થયું. એવું છે? પતી ગયું બેન. આવ્યા તો પતી ગયું આયા. બધાને તૈયાર ન કરે ને હોસ્ટેલ વાળા આમાં જ રહી જાય પાછા. બરોબર છે. હવે હોસ્ટેલ વાળાને તૈયાર કરવા પાછળ જો વયું ગયું. પતી ગયું. હાલો હવે હાલો. ચાલો. અમારા મેડમ આસામી સાડી પહેરી છે. જો બપોરના વાગી ગયા છે 12:45 ને મુકુંદના પકવા વાળીએથી આવી ગયા. હાથ પગ ધોઈ છે તો ચાલો હવે જમી લઈએ. તો જમવામાં છે બાજરાના રોટલા, સલાડ, કોથમીર, મરચાં અને કેરીની ચટણી, છાશ, રીંગણા બટેટાનું શાક અને સરગવો. કારણ કે સરગવો રિષિતાના પપ્પાને નથી ભાવતો એટલે આપણે અલગથી ખાઈ હળદર મીઠું નાખીને બાફી લઈ અને એમનું ખાઈ લઈ. કારણ કે હરગવાના તો બહુ ફાયદા છે એટલે હરગવાની અત્યારે સિઝન છે તો હરગવો તો ખાવો જ જોઈએ. तो चलो હવે जमी लिए. देखिए दोपहर के बजे अभी 4 और मम्मी देखो पता नहीं कुछ नया बना रही है. क्या मम्मी बना रही हो? घास साकरी कई कहता था ने कल रसीला पापा नते क्या. हाँ ઈ કટ કરીને હવે શું કરવાનું? આને મિક્સર માં કરવાનું કા ખાંડવાનું. અને આ ઓઇલ નું શું કરવાનું? આજે રાઈ નું સરસો ઓઇલ આને ગરમ કરવાનું. હા પછી આમાં આનું જે રસ નીકળે ને એ આમાં નાખી અને ઉકાળવાનો. પછી આ રસ ભરી જાય ને આમાં તેલમાં હા એટલે ઠંડુ કરીને પાછું બોટલ ભરી અને જ્યાં દુખતું હોય ને માલિશ કરવાનું. એટલે શું થાય? दुखावा वही जाए एम किए से. ओके तो अभी हम ट्राई करेंगे. जो अच्छा लगता है वो दुखावा कम होता है तो आपको बताएंगे. तो आपको बताएंगे. आप भी करेंगे ऐसा. कमर दुखे है ने એટલે યાદ દઈ ગયા એટલે આપડા કાલ ગયા તા જેતપુર લઈ આવ્યા. તાર પપ્પા જાય જેતપુર. હા પપ્પા જાય છે વાડીએથી આવી ગયા. હા જો આ પપૈયું લઈ આવ્યા.
હવે ये જાય છે જેતપુર। पापा है वो जा रहे हैं जयपुर क्योंकि पापा को है ना कॉल आया था कि आपको आना है और साथ में अपना जो बैंक का स्टेटमेंट होता है वो भी साथ लेकर आना है कि आपके साथ क्या फ्रॉड हुआ है और आपने कितने रुपीस है वो पे किए हैं। आप पैसे के मामले में बहुत ध्यान दीजिएगा क्योंकि आजकल है ना सभी लोग है वो जीपे यूज़ करते हैं, पेटीएम है वो यूज़ करते हैं, तो कई सारे साइबर क्राइम है वो हो रहे हैं, फ्रॉड हो रहे हैं। हमारे जो लैब असिस्टेंट है ना गौतम भाई, उनके साथ भी ये फ्रॉड हुआ था साइबर क्राइम। वो तो सो रहे थे तो उठकर देखा तो फ़ोन में कई ज़्यादा बहुत सारे मैसेज आए हुए थे, तो चेक किया तो परमिशन मांग रहे थे, तो परमिशन में उन्होंने है अलाउ कर दिया। और वो जो परमिशन थी ना वो कॉन्टेक्ट की परमिशन थी और गैलरी की परमिशन थी, और एक ही क्लिक से हमारा जो सारा डेटा है फ़ोन का उनके साथ शेयर हो जाता है। बाद में उन्होंने पर्सनल इमेज या जो पर्सनल डॉक्यूमेंट है तो होते हैं वो भेज के बताया था कि आप अपने पैसे थोड़े बहुत पैसे दीजिए, यानी कि मुझे ज़्यादातर याद है तभी तक उन्होंने 10,000 जैसे रुपीस मांगे थे कि 10,000 रुपये दीजिए वरना मैं आपके जो पर्सनल डेटा है वो सभी रिलेटिव को शेयर कर दूंगा, क्योंकि कॉल हिस्ट्री थी वो सारी की सारी चली गई थी, कॉन्टेक्ट नंबर भी चले गए थे एक क्लिक से। तो बाद में उन्होंने मना कर दिया कि मैं कुछ देने वाला नहीं हूँ, तो उनको फ्रेंड को सेम मैसेज किया गया और ऐसे ऐसे मैसेज भी करते हैं खराब, और साथ में गौतम भाई का पान कार्ड है, आधार कार्ड है, ऐसे पर्सनल डॉक्यूमेंट भी भेजे थे। बाद में फ्रेंड को बताया कॉल कर नहीं आप कुछ मत करना, ऐसा कुछ नहीं हुआ, मैं सही सलामत हूँ। तो बाद में हमारे एक मैडम है खुशबू मैडम, उनको भी सेम ये मैसेज किया था। तो ऐसे ऐसे करते हैं, आपके साथ तो खराब करते हैं लेकिन आपके जो रिलेटिव है उनके साथ भी खराब होता है। और हमारे जो कैंटीन के घना भाई थे वो भी बोल रहे थे कि मेरे को एक कॉल आया था 30,000 रुपये के ट्रांसफर के आपने થયા હોય ને કે એવો જ સેમ મેસેજ આવ્યો હતો, અને મેં ચેક કર્યું તો ગૂગલ પેમાંથી મને 30,000 રૂપિયા પણ આવ્યા હતા। પછી કે આપ મને ડાયરેક્ટ ફોન આવ્યો, પૈસા આવ્યા ને એવો મેસેજ જોઈને કે તમને 30,000 રૂપિયા મોકલા છે, ભૂલમાં આવી ગયા છે, બીજાને કોકને ટ્રાન્ઝેક્શન કરતા હતા, ભૂલમાં તમને થઈ ગયા છે, મારા છોકરાનું અત્યારે એક્સિડન્ટ થયું છે, ફટાફટ મને પાછા પે કરી દો પૈસા। અને ઘણા ભાઈએ જોયા વગર પાછા પેમેન્ટ કરી દીધા। પછી એનો છોકરો આવ્યો જઈ ત્યારે એને એમ કીધું કે નહીં પપ્પા એ કે બેંકનો મેસેજ હોય તો ઉપર બેંકનું નામ લખેલું ફ્રોડ છે। તો આવા કેટલા બધા થાય છે। એક્ઝામ ડિપાર્ટમેન્ટનો એક મેમ છે એમના 1 લાખ રૂપિયા ગયા, પછી સર કો કહેતા હતા સંતોષ સર છે એમના કોકના લાખ રૂપિયા ગયા છે। તો બહુ સહી સલામત તમારા પૈસાનું ધ્યાન રાખો। સાયબર ક્રાઇમ છે અત્યારે માર્કેટની અંદર બહુ વધતા જાય છે, આવું નહીં તો આવી રીતે તમારા પૈસા બહુ લૂંટી લે છે લોકો। જો મમ્મીનું ફાઇનલી ઓઇલ છે ને બનીને રેડી થઈ ગયું છે, અને આ ગ્રીન કલરનું બન્યું, પીળું હતું આ ગ્રીન થઈ ગયું અત્યારે। જો એમ આ બધું ઉકાળ્યું। આમાં ઓઇલ છે ને જે મસ્ટર્ડ ઓઇલ, સરસવનું તેલ છે અથવા તો રાઈનું ઓઇલ, એ મિક્સ કરવાનું અને આ એડ કરવાનું। શું હતું મમ્મી આ પાછું ભૂલાઈ ગયું, મને ભૂલાઈ ગયું, મમ્મી કો ભી પતા નહીં है वो भी पर નામ જ એવું છે એનું, खड़ माकड़ी जेવું કડવાકડી જેવું। कि पापा है ना वो जयपुर गए थे, तभी जयपुर से आ गए तो उनसे पूछते हैं कि क्या बोला उनको। શું કીધું પપ્પા તમને? હા તો પૂછ્યું એને, હું પૂછ્યું કે કઈ રીતે પૈસા ગયા ને કઈ રીતે, એટલે મેં આ રીતે પછી માંગ્યા હતા ને એ રીતે દીધા એને। પછી કે અત્યારે એના ખાતામાં હોલ્ડ થયેલા 170 રૂપિયા છે, તો તમારે જોતા હોય તો તમારે પોલીસ કેસ કરવો પડે। તો એ કે તમારે એ 170 તો એ કે લેવાય નહીં, એથી જાજો તમારો ખર્ચો થઈ જાય, કેસ કહેશો તો કોર્ટમાં 500 રૂપિયા પેલા વેલા ભરવા જાય, પછી વકીલના ચાર્જ વકીલનો ચાર્જ ને અલગ લાગે છે। એટલે કે જાજી રકમ હોય ને તો પોલીસ કેસ કરાઈ ગઈ, એમાં હોલ્ડ થયેલા નથી, તમે 23 નાખ્યા ને 24 તો ઉપડી ગયા પૈસા બધા। એટલે કેમ 24 આપણે તેથી ઉપડી ગયા હતા પૈસા, તેથી એટલે 23 મિનિટે પડ્યા છે તમારા ખાતામાં, 24 મિનિટે ઉપડી જ ગયા સીધા, જાજી વાર હોલ્ડ નથી થયા। એ કે હોલ્ડ થયા હોત ને તો રહેત એમ। તો હવે શું કરવાનું? હવે કાંઈ કરવાનું નહીં, સહી કરી દીધી, કેસ પૂરો। આ કેવું? હા આવી સાયબર ટીમ તમારા નાઈટ નવીન હૃદયના ખાતા લઈને ઝુંપડપટ્ટી વાળાના ખાતા ઉપર ગયા ને પૈસા નાખ્યા હોય, એને ખબર ન હોય, પછી એને પૈસા આપી દેતા હોય। આવા હાઈ થઈ કેટલા એવા ખાતા ફેરવી નાખતા હોય। બરોબર છે, પૈસા આવવાનું કઈ નામો નિશાન જ નથી। પપ્પાએ કેસ ક્લોઝ કરી નાખ્યો। મેં કીધું આંધ્રપ્રદેશ ની પોલીસ નો ફોટો એ તો ગમે એ રાખે, ફોડ વાળા કે આંધ્રપ્રદેશ ના ન હોય, આઈના હોય તો કે આંધ્રપ્રદેશ ના ફોટા રાખે, એ કે આ સિન્ડિકેટ જ હોય એવું। બરોબર છે, એ તમે કયો આંધ્ર નો આઈના હોય તો એવો ફોટા રાખે, કે ગુજરાતી બોલતા હતા કે હિન્દી, હિન્દી બોલતા હતા ગુજરાતી બોલતા હતા। ઠીક, તો ફાઇનલી પપ્પાને ક્લોઝ કેસ છે એવું
क्लोज कर दिया, अब कुछ होने वाला नहीं है। क्योंकि ज्यादा तो पापा क्या होता है, वो आने जाने का वो ज्यादा हो जाता है, हम फ्री भी नहीं होते हैं, वहां पर केस होता है तो वहां पर जाना होता है, वकील को भी चार्ज देने का होता है, ये सब चलता है, तो पापा ने क्लोज करवा दिया। क्यों?